નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ ચોથ, શનિવાર, તારીખ 25/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:45 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:05. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખોટી વાત પર ગુસ્સો ટાળશો. ખોટી વાત પર ક્યારેય પણ ગુસ્સો નહીં કરો, એને ટાળી દો તો ચોક્કસ જિંદગી સહેલી અને સરળ થાય. સંબંધો સચવાય, આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: આપણે કોઈને દંડ આપીએ ને તો એવો દંડ આપવાનો કે એ ચેતી જાય કે મારે હવે આ કામ નથી કરવાનું. એના કરતાં વધુ દંડ આપવું આપણા માટે હિતાવહ સાબિત નથી થતું. તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ખૂબ હેડકી આવતી હોય ને તો આંબાના પાનને સળગાવીને એનો ધુમાડો જો એ વ્યક્તિ લઈને તો એને હેડકી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સાચી ગુરુ સેવા કરવી જોઈએ અને તો જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાચી ગુરુ સેવા વગર ક્યારે પણ સાચું જ્ઞાન મળતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરીની ચિંતા સતાવતી દેખાય છે. વેપારમાં પણ આપનું મન આજે કદાચ લાગે નહીં. કામ પર જઈએ તો ત્યાં ચિત્ત ન ચોંટે, ઘરમાં રહીએ તો મન ન લાગે. તો આ પરિસ્થિતિમાં થોડી ધીરજ રાખીને સંભાળીને આગળ ચાલવું આપણા માટે જરૂરી છે. આજે તમને આખો દિવસ ધંધા નોકરીની ચિંતા સતાવશે, પણ થોડી ધીરજ રાખી મન મનાવીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આવકમાં વધારો થતો દેખાય છે. નવા કામ તમે કરી શકશો, કામમાં ધ્યાન આપી શકશો. આજે બપોર પછીનો સમય આપણા માટે પ્રતિકૂળતા લઈને આવે એવા સંજોગો છે. તો બપોર પછી થોડી ધીરજ રાખીને સમજણનો ઉપયોગ કરીને કામ આગળ વધારજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે બેંકને લગતા, ઇન્વેસ્ટમેન્ટને લગતા, વીમાને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપજો. કોઈ નાનકડી ચૂક તમને આર્થિક નુકસાન કરાવી જાય એવા સંજોગો છે. તો આજે આ બાબતમાં પૂરતું ધ્યાન આપીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે થોડુંક ધ્યાન આપીને ચાલશો તો તમારું જે કામ છે એને સરળતાથી ઉકેલી શકશો અને એ આજના કરેલા કામમાંથી તમને સારી આવક ઊભી થઈ જાય. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય તમે લઈ શકો છો જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવો જરૂરી છે. આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં રૂકાવટ આવે અને એના કારણે તમારી દોડધામ વધતી દેખાય. આજે જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમને કામમાં રાહત મળતી જશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડોક મધ્યમ રહેતો દેખાય છે. સંભાળીને ચાલશો તો એમાં પણ ફાયદો થશે. આજે કન્યા રાશિવાળાને સંતાનોના પ્રશ્ન સતાવી શકે છે. સંતાનોની ચિંતા વધી શકે છે. આજે પરદેશથી જોડાયેલા કામોમાં પ્રગતિ થાય ને આજે સારો વેપાર કરી શકશું. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી.
મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે બચત વધારવાનો પ્રયત્ન કરજો. તુલા રાશિવાળાએ આજે પોતાના કામકાજ પૂર્ણ કરવા માટે થોડી વધુ દોડધામ કરવી પડે, થોડો વધુ શ્રમ કરવો પડશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. કુટુંબના અટકેલા કામો પર તમે ધ્યાન આપશો, એ કામોનું નિવારણ લાવી શકશો અને આજે કરેલા કામોથી તમારા કુટુંબનો સુમેળ પણ સંધાતો દેખાશે. આજે કોઈકને મળવાનું થાય, જે મુલાકાત આપના માટે ઉપયોગી સાબિત થાય. અને આજે મુખ્ય વાત છે, તમારા સહકર્મીઓ તમને ખૂબ સારો સાથ આપશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે મોસાળ પક્ષી અથવા સાસરા પક્ષી કોઈ સારા સમાચાર સવારમાં જ આવે, જે આપણા માટે લાભકર્તા સાબિત થાય. આજે દિવસનો પ્રારંભ થોડો ઉત્સાહથી થતો દેખાય છે, તો આજના દરેક કામોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. આજે પણ ઉતાવળ નહીં કરતા, ઉત્સાહ ભલે વધે પણ ઉતાવળ નહીં કરતા, નહીં તો ઉતાવળમાં કામ બગડે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે કામોમાં સરળતા આવતી દેખાય છે. આજે ઘણા બધા દિવસથી મનમાં જે પેલો પરિતાપ આપણને પરેશાન કરતો હતો તે શાંત થતો દેખાશે અને આજે આપનું કામમાં ચિત્ત ચોંટે. અને મિત્રો આજે ખાસ વાત છે કે સંતાનો તમારા માટે ઉપયોગી સાબિત થશે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. તમારા પોતાના કામ સિવાય વધારાનું કામ તમારા ભાગે આવે, જે તમારા માટે થોડુંક મુશ્કેલ સાબિત થાય. આજે કાર્યભાર વધતા થોડી વધુ દોડધામ થાય અને આજે સાંજના સમયમાં આપણે માનસિક થાક લાગે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, પણ મિત્રો પ્રવાસમાં સાચવજો. પ્રવાસમાં કોઈ નાનો અકસ્માત ન થાય અને એનાથી આપણને કોઈ ઈજા ન થાય, એની કાળજી તમારે અવશ્ય રાખવી પડે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં તમને સરળતા પડશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.